સૂર્ય છે ને એનાથી આરોગ્ય મળે, શૌર્યતા મળે. શૌર્યતા એટલે મજબૂતી, મનની મજબૂતી, શૌર્યતા. મારા જેવો ક્ષત્રિય હતા ને, કોના ઉપાસક હતા? સૂર્ય. શું કામ? શૌર્યતા મેળવવા માટે. કદાચ સામે ગમે એવડું સૈન્ય ઊભું હોય પણ એનું મન છે તૂટે નહીં, મજબૂત રહે. અને નિરોગી કેવા રહેતા? 12 વાગે ત્યારે તો જાગીએ આપણે, એટલે પછી બીમાર જ પડીએ ને, ડાયાબિટીસ થાય ને કરી દઈએ ને. એટલે સૌથી પહેલા આપણે સૂર્યનારાયણને લોટો ચડાવો, બેનો હોય કે ભાઈઓ હોય ગમે, એટલે રોગ નહોતા થાય. એ ચડાવો એટલે રોગ થાય નહીં. આ સૂર્ય છે, આ કુંડળીમાં સૂર્ય શું આપે ને આપણને, એ હું તમને લઈ જાય. તમે ભૂત ભવિષ્ય વર્તમાનને જાણો, પણ દાદા જાણતા ન હોય. દાદા તો શાસ્ત્રને જાણતા હોય. શાસ્ત્રમાં આમ લખેલું કરાવીએ તો જેનીથી જે બધા ગ્રહો છે ને એની સાથે સાથે આ ગ્રહ પણ આવી જાય અને મને સારું ફળ આપવા વાળો સ્ટેબલ. સ્ટેબલ એટલે સાથે સાથે રાખવા વાળા. ઘણા 40 સુધી નથી થતા તો એ મગળ ખરાબ કે હારો 28 પહેલા થઈ જાય, અને પછી જો ન થાય 28 પછી તો ઠેઠ 32 સુધી ન થાય તો ખરાબ કેમ ગણવું આપણે? એનું નામ જ મંગળ છે. અને પાછો કોનો પુત્ર છે? ભૂમિનો પુત્ર છે, આ ધરતીનો પુત્ર છે. એટલે ક્યારેક આપણા જીવનમાં અમંગળ થતું હોય નકરું તો સમજવાનું મંગળ ખરાબ છે. તો મંગળના જપ કરાવી અને મંગળને બરાબર આપણા સ્થાનમાં લઈ આવવા. દાતા એટલે બુદ્ધિના દાતા છે. છોકરાઓને જપ કરાવીએ ને બુદ્ધના, એટલે એની બુદ્ધિ તીવ્ર થાય, તેજસ્વી મગજ થાય. પેલા બુદ્ધિઓ કેવી હતી જોવો છોકરાની, નાના નાના. અમારે તમે આવો, અમારે ગુરુકુળમાં પાઠશાળાઓમાં આવો, મોટે થઈ જાય. શું કામ? કારણ કે બુદ્ધિના દાતા એ બુદ્ધના ઉપાસક, એની ગુરુડીમાં બુદ્ધ સારો હોય. અને બીજું કે મંત્રોની કૃપા, શાસ્ત્રોની કૃપા. તમે કોઈ કદાચ બુદ્ધિ તીવ્ર હોય, ખરાબ હોય, ઓછી હોય, કોઈને યાદ ન રહેતું હોય તો બદામ ખાવાની જરૂર નથી, બુદ્ધના જપ કરવાની જરૂર. બદામ ખાવાથી બુદ્ધિ નું આવે, આ તો બધું કીધું હે. નકર અમારે દરરોજ કાજુ બદામ આવે, અમે ન બધું સૌથી મોટા બુદ્ધિશાળી થઈ જાય. અને આ બદામ કાજુ બદામ ગુરુ સારો હોય ને એટલે એને બધું જ મળી જાય. બીજા ગ્રહોની જરૂર પડે એટલે ખરાબ ફળ આપી ન શકે ગુરુ સારો હોય. પણ જો ગુરુ જ ખરાબ હોય ને તો પછી બધાય ગ્રહો સારા હોય તો એ બધાય ગ્રહ ખરાબ ફળ આપે. કારણ કે ગુરુ જ નબળો, જેનો ગુરુ નબળો હોય એનું જીવનમાં કોઈ મૂલ્ય નથી. આપણે એમ કહીએ ને ગુરુ ન હોય જેના જીવનમાં, એટલે ગુરુ પ્રબળ હોવાનો એનો ગ્રહ પણ છે ગુરુ, ગૌરવકારી ગુરુ. ગુરુ જો સારો હોય, સમજવાનું આપણેથી સારા કામ થાય, આપણું નામ થતું હોય, કીર્તિ થતી હોય, યશ થતો હોય, આવું આપણી કુંડળીમાં પૈસા તો છે પણ ગુરુ. શુક્ર મંગળકારી, એટલે શુક્ર જે છે એ મનોરંજનનો કારક છે. શુક્ર એવું છે ને મનોરંજનનો કારક છે, આનંદ અપાવે. મોઢા ચડી જતા હોય તો શુક્રના જપ કરવા. અમારે અહીંયા કયા વારે આપણે આવ્યું છે ને? હા, કયા વારે પડ્યું એ જોયું તમે? કયા વારે પડ્યું? શુક્રવારે. કોઈ પણ પિક્ચર ફિલ્મ હોય, કોઈ પણ. શું કામ ખબર છે ને? ટીવીને કરવાનું ખરી, પણ કેવું સારું, ખરાબ નહીં. ડોંગરેજી બાપા છે ને એ ટીવી છે ને, ટીવીને પૂતના કહેતા. ટીવી છે ને એ પૂતના છે કે બાળકોને મારી નાખે. પૂતના શું કરતી? પૂતના દીકરા છોકરાને દીધો. મનોરંજનનો કારક છે શુક્ર. શુક્ર ખાતી એટલે સમજવાનું કે આપણો શુક્ર સારો છે. જેને બહુ તૈયાર થવાનો શોખ હોય, સારા સારા કપડા પહેરતા હોય, એટલે સમજવાનું કે એને શુક્ર સારો છે. એનો શુક્ર કુંડળીમાં સારો જ હોય. બહુ જે તૈયાર થતા હોય, સારા કપડા પહેરતા હોય, તમે જોજો ઘણા એવા હોય દરરોજ નવા કપડા પહેરે. આપણે એમ કે કેમ દરરોજ? પણ એનો કુંડળીમાં શુક્ર સારો છે, બહુ સારો. એટલે સમજવાનું એની કુંડળીમાં શુક્ર સારો. શાંતિ શનિથી થાય. શનિ છે વાણીનો કારક છે. શનિ મહારાજ છે ને વાણીનો કારક. શાંતિ જોતી હોય અને વાણી સારી જોતી હોય તો શનિની ઉપાસના કરવાની. જે બોલતા હોય કોઈ ન વાત એટલે સમજવાનું એ શનિ એનો ખરાબ છે. અને જેની વાણી સારી હોય ને એમ સમજવાનું શનિ એનો સારો છે. આપણે ગુજરાતીઓ બહુ સારા છીએ, કાઠિયાવાડીઓ બધા, તો બધાય મીઠું બોલે. તમે જો આ ઉત્તર ગુજરાતમાં જાઓ, તમે આમ વલસાડ બાજુ જાઓ તો ત્યાં બધા કેવું બોલે? આ મહેસાણા બાજુ આવે મેં હમ લાવો, એટલે આપણે કીધું કે બોમ્બ લાવો. આમ વલસાડ બાજુ જાઓ એટલે સો બોલે. આપણી ભાષા કેવી છે? મર્યાદા. અમારા પિતાજી આવ્યા, અમારા બાપા આવ્યા, અમારી માં. આ માં આવી એમ નથી કહેવાતું, માં આવ્યા. આવીને એટલે એનું તો સારી વાણી જોતી હોય, જેને નેતા થવું હોય, બધું થવું હોય, અને સારા સારા નેતા મોટા હોય, બહુ બોલતા હોય, અને બોલતા હોય પાછો એનો પ્રભાવ પડતો હોય. ખાલી બોલી જતા હોય એમને બોલતા હોય, પ્રભાવ પડતો હોય, સમજવાનું એનો શનિ સારો છે. અને રાહુ કેતુ બલિદાતા. રાહુ અને કેતુ બે એક જ ગ્રહ છે, પણ બે થયા. એ રાહુ જે છે ને
થાય છે. ઘરે સંતાનો ન હોય ને હે તો ક્યાંય ઉમરા ડુંગરા પૂજવા જવા નહીં. હા, કેતુના જપ કરો એટલે સંતાન પ્રાપ્તિ થાય, આવું શાસ્ત્ર કહે છે. ગ્રહોમાં કેતુ નામનો જે ગ્રહ છે ને એ સંતાનના સ્થાનમાં બેસે ને એટલે સંતાનનું સ્થાન બગાડે. આ કુંડળીની પરંપરા છે. કુંડળી જમણાનો એક વેદ પેલી આંગળી અને અંગૂઠાથી વેદ ભરવાનો જમીન ઉપર. સબ ભૂમિ ગોપાલ કે ભગવાનની પાસે આજ્ઞા માંગીએ આપણે. આ બધી જમીન છે ને કોની છે? આ કોની છે? પાણી ભરી દીધી છે? પાણી ભરી દીધું છે? હા. નમસ્કારં સમર્પયામિ. દરેક યજમાનોએ હાથમાં ડાબા હાથમાં પુરુષો છે ને ચોખાનો પડ્યો રાખો. પુરુષો ચોખાનો પડ્યો ડાબા હાથમાં રાખો. બેનો હાથ લગાવી આપો. બે દાણા કુંડ ઉપર પધરાવવાના છે. બરાબર? સ્થાપયામિ સમડાય એટલે ચડાવી દેવાના. બરાબર? કુંડ ઉપર. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદ નમઃ. સ્થાપયામિ. કુંડ ઉપર ચડાવવાના. એટલે ક્યાં ચડાવવાના? તે કુંડની અંદર. આપણે પછી કુંડ બાજુ નહીં મૂકી દેવાના, અંદર નાખવાના, આમ છૂટા વધાવી દેવાના. હો, કુંડની અંદર. એટલું તો ગુજરાતી આપણને ખબર પડે ને કે કુંડમાં વધારાયામે સ્થાપયામે. ઓમ રુદ્રાય નમઃ. રુદ્રાય નમઃ. ભયામે સ્થાપયામે. યોનિય નમઃ. યોનિય નમઃ. ભયામે સ્થાપયામે. કંઠાય નમઃ. કંઠામાં ભયામે સ્થાપયામે. ત્યારબાદ જમણા હાથમાં બે દાણા ચોખા. દૈસઃ કુંડસ્થ દેવતાઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવતઃ. કુંડ ઉપર પધરાવે સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવતઃ. હવે તમારા યજમાનોએ દરેક યજમાનોએ બે હાથ જોડી રાખવાના છે. બ્રાહ્મણો એક જલ્દી ચમચી પકડી રાખશે. કુંડ દેવતાનામ આવાહનમ. નમસ્કારં સમર્પયામિ. નમસ્કારં નમસ્કરોમિ. ભૂમિ નમઃ. ભૂમિ કુર્વૈ નમઃ. કુર્વૈ વિસાપિમે. અમૃતાય નમઃ. નમઃ વિસાપિમે. નમસ્કારં નમસ્કરોમિ. અથ હરિસમિયા. ત્યારબાદ પંચગવ્ય એટલે બ્રાહ્મણો છે થોડુંક જળ છે એ કુંડ ઉપર છાંટો. યજ્ઞસ્થળ વિશુદ્ધ્યમ પંચગવ્યમ કરોમ્યહમ. પંચામૃત એક ચમચી કુંડમાં પધરાવે છે. પંચગવ્યમ કરોમ્યહમ. ગૌમયના ઉપલેપ્ય થોડુંક જળ હાથમાં લઈ અને લેપન કરતા હોય ભાવ ભૂદેવો કરવાનો છે કુંડની અંદર. અને ગૌમયના ઉપલેપ્ય અનામિકાંગુષ્ટા ફેમ ઉદ્રત્ય ત્રીજી આંગળી અને અંગૂઠો લઈ અને અગ્નિ ઉપર છાંટવાનું. શુદ્ધ જયના અભ્યુક્ષા પ્રાર્થયે. દરેક યજમાનો બે હાથ જોડી કુંડના દેવતાઓને પ્રાર્થના કરી આપો. નમસ્કારં નમસ્કરોમિ. પછી અગ્નિનારાયણને એ પધરાવી દો. બ્રાહ્મણો કુંડની અંદર અગ્નિનારાયણ પધરાવી અને અગ્નિ સરસ મજાના કરી જળ મૂકી આપવાનું. હા, જલ છે મૂકી આપો ત્રાસમાં. હવે બેનો એક જળની ચમચી પકડી નાખો. અથ ઈશ્વરે વસંકલ્પ. બેનોએ એક જળની ચમચી પકડવાની છે. કાલે મેં કીધું હતું તમને, હું કાલે તમે જે દરરોજના પાપ કરો છો હું તમને કહીશ. તો કયા બેનો યાદ કરીને આવ્યા કે અમે 5 પાપ કરીએ છીએ દરરોજના? કોને યાદ છે? આંગળી ઊંચી કરો બેનો. દરરોજના 5 પાપ કરો. મેં કાલે કીધું હતું ને કે તમે દરરોજના 5 પાપ કરો છો. તમે યાદ કરી થોડુંક દાન કરવું પડે ને. શું કામ? કારણ કે અત્યારે તમે શું લાવ્યા? તમને શેનો તમે હાથ અડાડ્યો? શેમાં હાથ અડાડ્યો? અગ્નિને. આપણે અગ્નિ પ્રજ્વલિત કરતા તો પેલા અગ્નિનારાયણને જમાડતા ઘરે. અગ્નિનારાયણને જમાડતા આપણે સવારમાં અગ્નિનારાયણને પ્રજ્વલિત કરી અગ્નિનારાયણને જમાડી ભાત જમાડતા અથવા ચાંદકા બનાવી અગ્નિનારાયણને મૂકીને પછી આપણે જે કંઈ બનાવવું હોય બનાવતા. પણ હવે એ બધું ગયું. બહેનોને ખબર હોવી જોઈએ. બાકી બીજા બધા બહેનોને પૂછીશ, પણ આ તો બે મુખ્ય યજમાન ને સહયજમાન છે. પહેલા એનેથી શરૂઆત કરીએ, પછી આપણે આમ હા ચેતનભાઈના ગન્નાને બધાને પૂછશું વારાફરતી. વર્ષના કેટલા થાય? 1800 પાપ થાય. વિચાર કરો એ તમે ક્યારે યજ્ઞમાં છેલ્લે બેઠા હતા?
ત્યારથી અત્યાર સુધીના પાપ ગણવાના. 5 પાપ ગણો એટલે કેટલા થાય? એક પાપ કરો ને એટલે એક સીધું દેવું પડે, તો 5 પાપના 5 સીધા દેવા પડે. તો દરરોજના કેટલા પાપ થયા? 5 પાપ થયા. તો કેટલા પાપ ભેગા થયા તમારા ગણો એટલા સીધા તમારે મને દેવા પડે. 150 પાપ કર્યા હોય તો 150 સીધા દેવાના થાય, અને 1800 કર્યા છે તો 1800 દેવાના થાય. એટલા માટે શાસ્ત્રમાં એવું કહેતા કે સવારમાં તમે જાગૃત બ્રાહ્મણ તમારી ઘરે આવે ને લેવા, તો એક વાટકો લોટ દઈ દેવો, જેથી આ બધી ગણતરી ભેગી થાય ને પછી બહુ વહેલું પડી જાય. અત્યારે માનો 500 સીધા 900 સીધા દેવા, એના કરતા એક વાટકો લોટ અને ઉપર મૂકીને દક્ષિણા થોડીક મૂકીને આપણે બ્રાહ્મણને દરરોજ આપતા હતા ને, એમાં એ સ્વીકારી લેતા, વાંધો નહીં આવે, દરરોજ દેવાની જરૂર નથી. પણ એ નો દો તો પછી 6 મહિને જ્યાં સુધી યજ્ઞ શરૂ ન કર્યો ને યજ્ઞ પાછો બેસી ને યજ્ઞમાં ત્યાં સુધીના પાપ ગણો એટલે કેટલા થાય? 900 માનો થયો 900 સીધા દેવા. તો હવે આના કરતા એક વાટકો 5 પાપ છે. કયા 5 પાપ? ખંડીની, સોલીની, પેસા, ઉદકુંભી, જમારજારી, આ 5 પાપો છે. સૌથી પહેલા ઉદકુંભી છે, મારજારી. સૌથી પહેલા બેનો સવારમાં ઉઠે એટલે શું કરે? કચરા વાળે. કચરામાં જે જીવ જંતુ હોય મરી જાય ને, તો એના દોષના ભાગીદાર કોણ? આપણે બેનો. દાક્ષાન સમર્પયામિ નમસ્કારં નમસ્કરોમિ. હરિ ઓમ. બ્રહ્મા જગના બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદહિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. હરિ ઓમ. શ્રીષ્ઠતે લક્ષ્મીશ્ચ પદ્યામહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્મિનો વ્યાતમ વિષ્ણાન્નિઘાણમમ ઇઘાણ સર્વલોકમ ઇઘાણ. બધા કઈ જોઈએ છે? પાણી જોતું હોય તો લઈ આવી દેજો. બોટલ બપોર પછી એમ લઈ આવશું, તમે ચિંતા ન કરતા. સરબત બરબત પીવું હોય તો બોટલ ભરતા આવશું. હાચવજો જેટલું હોય. હા, બ્રાહ્મણો રહે તો એને ચા પાણી પીવા લઈ જાજો, જમવા લઈ જાજો. ઇન્દ્રાય નમઃ. ઓમ અગ્નયે સ્વાહા. અગ્નયે નમઃ. ઓમ પ્રજાપતયે સ્વાહા. પ્રજાપતયે નમઃ. ઓમ સૂર્યાય સ્વાહા. સૂર્યાય નમઃ. એક ઘીની આહુતિ બ્રાહ્મણ ભરી નાખશે. યજમાનો એમને હાથ લગાવી આપશે. ઓમ ગણાનંદવા ગણપતિ દરેક યજમાનો છે 3 જલ્દી ચમચી થાળીમાં ત્રાસમાં પધરાવી આપશે. ધૂપમ દીપમ નૈવેદ્યમ નિવેદયામિ. બ્રાહ્મણ દ્વારા પંચાહુતિ દદ્યાત. બ્રાહ્મણોએ અગ્નિમાં 5 આહુતિ આપવાની છે. ઓમ જ્ઞાનાય જ્ઞાનાય ઓમ સમાનાય સ્વાહા. હાથ જોડી અગ્નિનારાયણને નમસ્કાર કરી આપવાના. અગ્નિ પ્રજ્વલિત વંદે જાનવી. સૂર્યાય સ્વાહા. હરિમ 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 સૂર્યાય સ્વાહા. હરિશંકર સારાવમ ધીરોદાણો સંભવમ નમે સ્વાહા. ઓમ ચંદ્રમસે સ્વાહા. ઓમ ચંદ્રમસે સ્વાહા. ઓમ ચંદ્રમસે સ્વાહા. ઓમ ચંદ્રમસે સ્વાહા. હરિ બુધાય સ્વાહા. હરિ બુધાય જાગરો કાંચન સંનિભમ બુદ્ધિ બોધમ ત્રિલોકે સંદન્નમામિ બૃહસ્પતિ બૃહસ્પતયે સ્વાહા. હરિ 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 શનિશ્ચરાય સ્વાહા. હરિ શનિશ્ચરાય સ્વાહા. હરિમર્ધકાય મહાવીર્યં ચંદ્રાદિત્યે મદનં સેમિકા ગર્ભસંભૂતં તં રાહો પ્ರಣમામ્યહં. હરિમ રાહવે સ્વાહા. 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 હરિ પરાજયદવે સ્વાહા. હરિ કેતવે સ્વાહા. હરિ કેતવે સ્વાહા. હરિ કેતવે સ્વાહા. હરિ કેતવે સ્વાહા. ઓમાય સ્વાહા. ઓમાય સ્વાહા. ઓમ સંદાય સ્વાહા. ઓમ સંદાય સ્વાહા. ઓમ સંદાય સ્વાહા. ઓમ સંદાય સ્વાહા. ઓમ વિષ્ણવે સ્વાહા. ઓમ વિષ્ણવે સ્વાહા.